તો સમગ્ર ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે તેનો ચિતાર આપશે અમારા સંવાદદાતા વિનોદ। આ ઉપરાંત માળિયા મિયાણાથી અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાઈ ગયા છે। આ ઉપરાંત મયુર જોડાઈ ગયા છે, જેઓ સુરેન્દ્રનગરથી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપશે। કિરાંગી નાયક અમદાવાદની પરિસ્થિતિનો ચિતાર આપશે અને હિરેન જોડાયા છે, જે પણ આ પરિસ્થિતિનો ચિતાર આપશે કે સમગ્ર શહેરમાં હાલ શું સ્થિતિ ઊભી થઈ છે। વિનોદ, સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સામેલાધાર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જળબંબાકાર થયો છે। એવું લાગે કે આ મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર છે, સમગ્ર પરિસ્થિતિ પર ચિતાર આપશે। जगदीश, जो बात કરવામાં આવે વરસાદની ત્રીજી ઇનિંગનો તો એ ધુવાધાર અને ખતરનાક રહી। જો વાત કરવામાં આવે પરમ દિવસ મોડી રાતથી શરૂ થયેલા વરસાદે લગભગ આખા ગુજરાતને ધમરોડી નાખ્યું છે। સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના ચોટીલા સિવાય જૂનાગઢ અને મોરબી, માળિયા, મિયાણા પંથકમાં અનરાધાર વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ તે અમે તમને બતાવી રહ્યા હતા। જે પરિસ્થિતિ જે મોરબી અને માળિયા મિયાણાની જો વાત કરવામાં આવે અહીં જે પરિસ્થિતિ સર્જાઈ તેનું મૂળ કારણ ચોટીલામાં 2 વખત 15 ઇંચથી વધુ પડેલો વરસાદનું જે પાણી આવ્યું મચ્છુ ડેમમાં, મચ્છુ 1, 2 અને 3 ઓવરફ્લો થયા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ, લગભગ અહીંના સ્થાનિકો સાથે જે વાત થયા મુજબ આ પરિસ્થિતિ તેમને જ્યારે મોરબી હોનારત થઈ એ વખતે જોયા બાદ આ પહેલી વખત કદાચ આ પ્રકારનો નજારો તેમને જોવામાં આવ્યો હશે। જે ધસમસતા પાણીના પ્રવાહના કારણે હાઈવે બંધ કરવો પડ્યો હતો। એ સિવાય જો મોડી રાતની વાત કરવામાં આવે દાહોદમાં વરસાદ છે, એ સિવાય સાબરકાંઠાના ઈડરમાં 3 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં લગભગ છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ ચાલુ છે, તેના પ્રમાણ વધતું ઘટતું રહે છે। એ સિવાય જો વાત ખાસ કરવામાં આવે જે સરકારી તંત્રએ સમગ્ર પરિસ્થિતિ ઉપર તો પહેલેથી જ એક ગુજરાત ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે। કંટ્રોલ રૂમથી સમગ્ર રાજ્યની પરિસ્થિતિ ઉપર ચાપતી નજર રખાઈ રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે સરકારી તંત્ર તો ક્યાંક જે સુરેન્દ્રનગર અને બગોદરાની જો વાત કરવામાં તો ત્યાં તંત્ર પ્રત્યે લોકોને ક્યાંક ક્યાંક નિરાશા જોવા મળી હતી, ક્યાંક મદદ પહોંચાડવામાં તંત્ર ઊણું ઉતર્યું હોય। બીજી તરફ જો મોરબીની વાત કરવામાં તો મોરબી પ્રશાસન દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે ફોરકાસ્ટ કરવામાં આવ્યું અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તરત જે કિનારાના ગામો હતા અને જે વાંઢ વિસ્તાર હતો ત્યાંથી લોકોના સ્થળાંતર શરૂ કરાયા હતા। મોડી રાત સુધી લગભગ 1200થી વધુ લોકોના સ્થળાંતર બાદ સવારથી જ હેલિકોપ્ટર એરફોર્સનું તૈનાત કરાયું હતું। એ સિવાય NDRFની ટીમ, 108ની ટીમ, ફાયરની ટીમો તૈનાત હતી અને ત્યાં મદદ માટે જઈ શકાતું હતું। પરંતુ જે પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની હતી તે અત્યંત ગંભીર હતી। હવે પ્રશાસનને ક્યાંક રાહતનો દમ લીધો છે। કાલે મોડી રાત્રે થોડો વરસાદ બાદ ચિંતાનું વાતાવરણ હતું, પરંતુ હવે વરસાદ નથી, પાણી ઓસરી ગયા છે, ત્યારે કેટલી માનવ કેઝ્યુલિટી છે અથવા તો જાનમાલનું નુકસાન છે તેનો કયાસ મેળવવા માટે હવે તંત્ર લાગશે। જ્યાં કેટલાય વિસ્તારો એવા છે જ્યાં પાણી ઓસર્યું છે, ત્યાં લોકો ફસાયેલા છે, એમના રેસ્ક્યુ માટેની વ્યવસ્થા આજે થશે। આ સિવાય જો વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો જે મેઘરાજાની ત્રીજી ઇનિંગ હતી તે ધમાકેદાર અને બધાને કંપાવી દે તેવી ઇનિંગ હતી। જી બિલકુલ, આ સાથે જ માળિયા મિયાણાથી સંવાદદાતા કલ્પેશ ગોહિલ જોડાયા છે। કલ્પેશ, સૌથી ખરાબ પરિસ્થિતિ હોય તો આ ત્રીજી ઇનિંગ દરમિયાન માળિયા મિયાણા ગામની રહી છે। કેવા પ્રકારની પરિસ્થિતિ, શું માહોલ ઉભો થયો છે, કેટલા લોકો ફસાયા છે, કઈ કઈ ટીમ સ્થળ પર છે કાર્યરત માટે? जगदीश, बात કરવામાં આવે માળિયા મિયાણાની તો માળિયા મિયાણા છે તે મચ્છુ 1, 2, 3 ડેમ ઓવરફ્લો થવાના કારણે આ વિસ્તાર છે તે ખૂબ પ્રભાવિત થયો હતો। જો કે વાત કરવા જઈએ તો માળિયા મિયાણામાં વરસાદ છે તે ખૂબ ઓછો નોંધાયો હતો, પરંતુ ઉપરવાસ છે, ચોટીલા છે, વાંકાનેર છે, ત્યાં ભારે વરસાદ પડવાના કારણે આ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જે રીતે મચ્છુ 1, 2, 3 જે ડેમો છે તે ઓવરફ્લો થયા હતા અને તેનું 2 લાખ ક્યુસેક કરતાં પણ વધુ પાણી ડેમમાંથી ઓવરફ્લો થતા આ વિસ્તાર છે તે પ્રભાવિત થયો હતો। ખાસ અહીંના જે લોકો છે તેને મોરબી હોનારતની વાત પણ ક્યાંક યાદ આવી ગઈ હતી, કારણ કે જે રીતે પાણી ભરાયા હતા, લોકો જે રીતે ચિતાર આપી રહ્યા હતા કે 1979માં જે રીતે મોરબી હોનારત થઈ હતી ત્યારે જે પાણી રહ્યું તે એક મોરબીનો જે પુલ છે, RTO પાસેનો પુલ કહેવાય, તેની ઉપરથી જતું હતું અને આ જ વરવા દ્રશ્યો ગઈકાલે મોરબીવાસીઓ જોયા હતા। મોરબીવાસીઓના શ્વાસ છે તે તાળવે ચોંટી ગયા હતા। પરંતુ જે રીતે વાત કરવા જઈએ તો એક મુખ્ય માર્ગ કહી શકાય કચ્છ જવા માટેનો, સૌરાષ્ટ્રવાસીઓને જો કચ્છ જવું હોય તો તેનો આ મુખ્ય માર્ગ છે, પરંતુ આ મુખ્ય માર્ગ ગઈકાલે ખૂબ પ્રભાવિત થયો હતો અને જેના કારણે હજારોની સંખ્યામાં લોકોને અહીંયા અટવાવું પડ્યું હતું। જો કે મોડી રાત્રે
પુલ ઉપરથી પાણી છે તે ઓસરી ગયા હતા અને તમામ વાહન વ્યવહાર છે તેને અવન જવન માટે મંજૂરી આપવામાં હતી, પરંતુ પુલ છે જે રોડ છે તે અનેક જગ્યાઓ ઉપર પ્રભાવિત થયો હતો, જેના કારણે વાહન છે તે વન સાઈડ ડાયવર્ટ કરી અને ચલાવવાની સૂચના પણ આપવામાં હતી. ખાસ વાત કરવામાં આવે અહીંયા તો સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીની NDRFની ત્રણેયની ટીમો અહીંયા હજુ પણ તૈનાત કરવામાં આવી છે. ખાસ વાત કરવામાં આવે તો એરફોર્સને પણ તાકીદ કરવામાં આવ્યું છે. અહીંની સ્થાનિક પોલીસ છે તેને ખડે પગે રાખવામાં આવ્યું છે. સાથોસાથ અહીંના જે મોરબી વાસીઓ છે તે જે લોકો છે અહીંના તે પોતે પોતાની જવાબદારી સ્વૈચ્છિક સમજી રહ્યા છે અને એકબીજાની મદદે આવી રહ્યા છે. કારણ કે જે રીતે મોરબી હોનારત થયું હતું ત્યારે જે તારાજીના દ્રશ્યો લોકોએ જોયા હતા, ત્યારબાદ જે રીતનું ગઈકાલની પરિસ્થિતિ તેને જોતા લોકો છે તે પોતે જ એક સ્વયં શિસ્તમાં અને લોકો છે તે પોતે જ એક સ્વયં જવાબદારી સમજી અને એકબીજાની મદદે આવતા હતા. જે રીતે ગઈકાલે રેસ્ક્યુની વાત કરવામાં આવે તો 50 જેટલા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. ખાસ વાતાવરણ ખરાબ હોવાના કારણે 11 લોકોનું જામનગર ખાતે રેસ્ક્યુ કરી અને તેમને ઉતારવામાં આવતા હતા. બાકીના જે બાકી રહેતા હોય તે લોકોને રાજકોટ રેસ્ક્યુ કરીને પહોંચાડવામાં આવતા હતા. આ જે સમગ્ર ચિતાર જે માળિયા મિયાણાનો જે ગઈકાલે જોવા મળ્યો હતો અને લોકો છે તે ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તંત્ર છે તે ખડે પગે રહ્યું હતું. તંત્ર દ્વારા જે રીતે મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તમામ અધિકારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. સાથોસાથ જો વાત કરવામાં આવે તો અહીંયા જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હોય ત્યાં લોકોને જવાની પણ અવર જવર કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે. બિલકુલ, આ સાથે જ સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે. મયુર, પ્રથમ ઇનિંગમાં જ સુરેન્દ્રનગરમાં જાણે કે પાણી થઈ ગયું હતું, સમગ્ર સુરેન્દ્રનગર પાણીમાં તરબોળાઈ ગયું હતું, ત્યારે માંડ તે પરિસ્થિતિમાંથી બહાર આવ્યું અને વધુ એક વખત સામેલાધાર વરસાદે સુરેન્દ્રનગરને ફરી પાણીમાં નાખી દીધું છે. બિલકુલ જણાવી દઉં કે જે પ્રકારે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને જો પરમ દિવસની રાત્રિનો જે વરસાદ હતો તેમને લઈને જે આજુબાજુની નદી છે જેમાં ભોગાવો નદી આવે છે, ભોગાવો નદીની અંદર ઉપરવાસથી પાણી આવતું હતું અને ચોટીલા તેમજ અન્ય વિસ્તારોનો પાણી ભોગાવો નદીમાં આવવાથી તે પાણીનું ઓવરફ્લો થતા, ભોગાવો નદી ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તાર અને ગામડાઓ છે તે અસરગ્રસ્ત થયા હતા અને અતિવૃષ્ટિ થઈ હતી. જો વાત કરીએ તો એ પાણી એટલું કહી શકાય છે કે તેનો પ્રવાહ એટલો બધો હતો અને પાણી વધારે હોવાથી અને ઉપરવાસથી આ પાણીનો પ્રવાહ વધારે હોવાથી હાઈવે ઉપર આવી ગયું હતું અને રાજકોટ અને અમદાવાદ નેશનલ હાઈવે જે કહી શકાય છે તે હાઈવે ઉપર પાણી આવી જતા ગઈકાલે જે પ્રમાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, 15 થી 20 કિલોમીટર સુધીની લાંબી કતારો ટ્રાફિકની જોવા મળી હતી. આશરે 7 કલાક બાદ આ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો. આજુબાજુના ગામ છે, ટોકરાળા છે, ખંભલાવ છે, ત્યાં પણ હજી પરિસ્થિતિની જો વાત કરીએ તો ત્યાં પણ અત્યારે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ છે, ત્યાં હજુ પણ પાણી ભરાયા છે લોકોના ઘરમાં. ખાસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના જે છેલ્લા વરસાદ પડી રહ્યો છે તે વરસાદ બાદ જે ગઈકાલનો રાત્રિનો વરસાદ હતો ત્યારબાદ અત્યારે વરસાદે વિરામ લીધો છે. ગઈકાલ રાત્રિના વરસાદ બાદ પણ અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે તો અનેક પુલો તૂટ્યા છે, તો NDRFની ટીમ દ્વારા ઘણી જગ્યાએ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગરના અનેક વિસ્તારો છે, અનેક ગામો છે તે અત્યારે સંપર્ક થઈ શક્યો નથી. તંત્ર દ્વારા અનેક જગ્યાએ અત્યારે NDRFની ટીમ પણ મોકલવામાં આવી છે. ખાસ જો વાત કરીએ તો ખંભલાવ ગામની વાત કરવામાં આવે તો ખંભલાવ ગામની અંદર જે ભોગાવો નદી નીકળી હતી તે ખેતરોમાં નીકળી હતી અને ખેતરો બાદ જે 2 વ્યક્તિ ખેતરોની અંદર ફસાયા હતા તેની પણ ગઈકાલે અને પરમ દિવસની રાત્રિથી જો વાત કરવામાં આવે તો તે લોકોને હજુ રેસ્ક્યુ ટીમ કરવામાં નથી આવતી. સંદેશ ન્યૂઝની ટીમ છે તે ગઈકાલે ત્યાં પહોંચી હતી, હજી NDRFની ટીમ નથી પહોંચી. 2 દિવસ અને 36 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ તેમને નીકાળવામાં નથી આવ્યા. ત્યારે હેલિકોપ્ટર આવીને જતું રહ્યું છે ત્યારે અનેક સવાલો પણ ઉઠે છે. ત્યારે જે સુરેન્દ્રનગરના આપણા સંવાદદાતા છે આપણે એની સાથે જ વાત કરીશું, ભાવેશભાઈ સાથે. ભાવેશભાઈ, શું કહી રહ્યા છે? ભાવેશભાઈ, અત્યાર સુધીનો જે વરસાદ છે કઈ પ્રકારનો નોંધાયો છે, હાલની જે પરિસ્થિતિ છે એ કઈ પ્રકારની રહી છે? જી, ચોક્કસ આપને જણાવી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ મોડી રાત્રે ચોટીલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. જે વરસાદને લઈને જે તમામ જે ત્યાંના જે ડેમો છે એ વળી પાછા ઓવરફ્લો થઈ ગયા છે, તમામ તળાવો ભરાઈ ગયા છે. ખાસ કરીને ચોટીલામાં જે વરસાદ પડે છે એને લઈને જે પાણી બધું નાયકામાં આવે છે અને નાયકામાં થઈ ધોળી ધજામાં છોડવામાં આવે છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે
ત્યાં ખાસ પરિસ્થિતિ ગંભીર બને છે. હાલ તો તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયું છે. હાલ આપ જોઈ રહ્યા છો કે વરસાદ છે શાંત થઈ ગયો છે. જે અઠવાડિયા પહેલા જે વરસાદ આવ્યો હતો એને લઈને અઠવાડિયા પહેલા જ તે તમામ ડેમો ઓવરફ્લો થઈ ગયા હતા, તમામ ડેમો ભરાઈ ગયા હતા, તમામ તળાવો ભરાઈ ગયા હતા, જેને લઈને ફરી અઠવાડિયા બાદ આ વરસાદ આવતા અનેક તળાવો તૂટી રહ્યા છે. એને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે એની પરિસ્થિતિ હાલ ગંભીર છે. તો જોયું જગદીશ, જે પ્રમાણે અત્યારે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એની પરિસ્થિતિ જો જોવા જઈએ તો અત્યારે ગંભીર કહી શકાય છે. જે પ્રમાણે વરસાદ અને ભોગાવો નદી જે ગાંડીતુર થઈ છે, બે કાંઠે વહી રહી છે, તેમને લઈને અત્યારે જે ભોગાવો નદીના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. બિલકુલ મયુર, આપ લાઈન પર બની રહેજો. સાથે જ કિરાંગી અને હિરેન આપની પાસે પણ આવીશું અને સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવીશું. હાલ સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ પણ આ મેઘ તાંડવની પરિસ્થિતિ લઈને આગળ પણ આપને અપડેટ આપતા રહીશું. વેલકમ બેક. સમગ્ર ગુજરાતભરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પણ બાકાત નથી. અમદાવાદમાં પણ શનિવારે સાંબેલાધાર વરસાદની પરિસ્થિતિ થઈ હતી, ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. હાલ વરસાદ થોડો ઘણો ઓછો છે, ત્યારે હાલની પરિસ્થિતિ શું છે? સંવાદદાતા કિરાંગી નાયક જોડાયા છે. કિરાંગી, જે સાંબેલાધાર વરસાદી પરિસ્થિતિ બની હતી અમદાવાદ શહેરમાં, ત્યારે હાલમાં પાણી ઓછા થઈ ગયા છે, વરસાદી માહોલ થોડોક શાંત પડી ગયો છે, ત્યારે હાલ પાણી ઓસર્યા છે કે કેમ? જી જગદીશ, જે રીતે વાત કરીએ કે સતત 2 દિવસથી જે ધોધમાર વરસાદ પડતો હતો તેને પગલે જે સમગ્ર અમદાવાદ છે એ પાણી થઈ ગયું હતું અને ઘણા નીચાણવાળા જે વિસ્તારો હતો ત્યાં આગળ ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો છે કાલે બની ચૂક્યા હતા. પરંતુ રાત્રે જે રીતે વરસાદ ધીમો થયો હતો ત્યારબાદ જે પાણી છે તે ઓસરાઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ઓસરાઈ જતા જ જે એએમસીની પોલ છે તે ખુલ્લી પડી હોય તેવું લાગી રહ્યું છે. જે રોડો અને રસ્તાની જે હાલત છે, કથળી હાલત હાલમાં જોવા મળી રહી છે. ખાડા ખૈયાની સાથે જે લોકોએ આ જે રોડ પરથી પસાર થવાનું હોય છે તે લોકોને ખૂબ જ જે સમસ્યા છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે રોડની વાત કરીએ તો ખાસ કરીને આ જે રોડ છે તે ખૂબ જ એક કપચી જ થઈ ગયો છે. સાવ ખરાબ હાલતમાં આ રોડ છે તેની પરિસ્થિતિ દેખાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જે એન્જિનિયર્સ હોય છે તે લોકોએ કઈ રીતે આ રોડ બનાવ્યો હશે તે જોવાનું. એક જ વરસાદમાં જ આ જે કથળી હાલત છે રોડની તે દેખાઈ રહી છે. ખાડા ખૈયાની સાથે સાથે જે પાણી છે તે પણ ક્યાંક ને ક્યાંક ભૂવો પડી જાય છે, તો ક્યાંક રસ્તામાં ખાડાને લીધે લોકોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. અને રોડની વાત કરીએ તો એક જ વરસાદની અંદર રોડ એટલા ધોવાઈ ગયા છે કે તેને કપચી જ ફેરવાઈ ગયો જાણે એવું લાગે છે. અને જે 2 વ્હીલર વાળા આ રોડ પરથી જતા હોય છે તો સ્લીપ થવાની કે એવી સમસ્યાઓનો પણ સામનો એ લોકોએ કરવો પડતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે એએમસી નું જે કરોડોના ખર્ચે આજે રોડ બનાવતા હોય છે, પરંતુ જે રીતે રોડની હાલમાં એક જ વરસાદની અંદર જે કથળી હાલત છે લોકોએ તેનો સામનો કરવો પડે છે. બિલકુલ, આ સાથે હિરેન રાજ્યગુરુ જોડાયા છે. હિરેન, અનેક પ્રકારની સમસ્યાઓ, અનેક પ્રકારની પરિસ્થિતિ છે. હાલ પહોંચી વળવા માટે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે? માટે એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવતો હોય છે, તે પ્રમાણે આ વખતે પણ એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ગાંધીનગર ખાતે, અને ત્યાં અલગ અલગ વિભાગ બનાવેલા હોય છે અને અલગ અલગ કર્મચારીને, અધિકારીને તેની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર ત્યાં સતત હાજર રહેતા હોય છે કે સમગ્ર રાજ્યમાંથી જે કંઈ પરિસ્થિતિ હોય છે તેની માહિતી પળે પળની સરકાર સુધી પહોંચતી હોય છે. ક્યાંય રેસ્ક્યુની જરૂર હોય તો તે માટેની ટીમ મોકલાતી હોય છે, ક્યાંય લોકો ફસાયા હોય છે તો તેની જાણકારી મળતી હોય છે, કોઈ લોકો ગુમ થઈ ગયા હોય છે તો તેની પણ નોંધ લેવાતી હોય છે અને તેને શોધવા માટે તંત્રને ટીમ ત્યાં મોકલવામાં આવતી હોય છે. પછી તે એરફોર્સની મદદ લેવાની વાત હોય, એનડીઆરએફની મદદ લેવાની વાત હોય, આર્મીની મદદ લેવાની વાત હોય કે સ્થાનિક તંત્રને જો સૂચના આપવાની વાત હોય તો તે પ્રમાણેનું હોય છે. આ જે સમગ્ર કંટ્રોલ રૂમ હોય છે તે તાલુકા લેવલથી જિલ્લા લેવલ અને જિલ્લા લેવલથી રાજ્ય લેવલ સુધી કામ કરતો હોય છે. દરેક જે મામલતદાર અને કલેક્ટર હોય છે તે સીધા હોટલાઇનથી આ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હોય છે. એટલે કે ક્યાંય બી કદાચ ટેલિફોનની સુવિધા જો ખોરવાઈ જાય તો તે માટેનો પણ સંપર્ક થઈ શકે તે માટેની એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. 24 કલાક માટે આ કંટ્રોલ રૂમ શરૂ રાખવામાં આવતો હોય છે. દરેક જિલ્લામાં 1077 નંબર આપવામાં આવ્યો છે, જ્યારે ગાંધીનગરનો જે નંબર છે તે 1070 નંબર આપવામાં આવ્યો છે કે લોકો પણ એમને કોઈ મદદ જોતી હોય અથવા તેમની પાસે કોઈ માહિતી હોય કે ક્યાંક કોઈ દુર્ઘટના બની છે કે ક્યાંક કોઈ ફસાણું છે
તે અંગેની માહિતી સીધી સરકાર સુધી પહોંચી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. પૂરની જે સ્થિતિ થવાની આગાહી જે હોય છે કે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, હવામાન ખાતા વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવતી હોય છે, પૂરની પરિસ્થિતિનું કંઈક અનુમાન લગાવવામાં આવતું હોય છે. તો આ સમગ્ર બાબતને લઈને જ્યાં ક્યાં પણ સ્ટેન્ડ બાય ટીમ કરવાની જરૂર હોય છે તો ત્યાં સ્ટેન્ડ બાય ટીમ કરાતી હોય છે. ફૂડ પેકેટ્સ કે પાણી વગેરેની ક્યાંય બી વ્યવસ્થા કરવાની જરૂર હોય છે તો આ સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા થતી હોય છે અને સીધું જિલ્લાના કલેક્ટર સાથે અથવા તો મામલતદાર સાથે લાઇઝનિંગ થતું હોય છે. તો એ જ પ્રમાણે પોલીસ વિભાગના જે અધિકારી છે, એસપી છે, ડેપ્યુટી એસપી છે કે વગેરે અધિકારીઓ છે તેમની સાથે પણ સીધા સંપર્કમાં રહેતા હોય છે અને તેના કારણે જે કંઈ પણ પરિસ્થિતિ એવી બને છે કે જ્યાં લોકોને મુશ્કેલી પડતી હોય છે તે પરિસ્થિતિ તાત્કાલિક થાળે પાડવા માટેની આ સમગ્ર એક વ્યવસ્થા કરવામાં આવી હોય છે. બિલકુલ વિનોદ જોડાયા છે. વિનોદ, ચોમાસું છે, વરસાદ પડે બિલકુલ સ્વાભાવિક છે અને પાણી ભરાય તે પણ કેટલાક અંશે યોગ્ય ગણી શકાય કે પાણી ભરાવાની સ્થિતિ બનતી જ હોય છે, પરંતુ લોકોને જે મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે આ પાણી ભરાયા છે તે ઓસરશે ક્યારે? કારણ કે પાણી ઓસરતા નથી 2 દિવસ સુધી અને ત્યારબાદ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે. જગદીશ, વરસાદ આવવો અને પાણી ભરાવવું એ બહુ સહજ પ્રક્રિયા છે, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક જે ઢીલી નીતિ હોય છે, તંત્રની જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ હોય છે એ જો વ્યવસ્થિત થઈ હોય તો આટલી હદે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય. કારણ કે કોઈ પણ ડ્રેનેજ જ્યારે બનતી હોય અથવા તો સ્ટ્રોમ વોટર લાઇન જ્યારે બનતી હોય ત્યારે એ કેટલા પાણીને કેટલા સમયમાં શોષવા માટે સક્ષમ છે તેનો એક તાગ મેળવાતો છે ને એના આધારે એની કિંમત એટલે કે ટેન્ડર નક્કી થતું હોય છે. ટેન્ડર ખર્ચાય છે, રૂપિયા ખર્ચાય છે, પરંતુ જ્યારે પાણી ઓસરવાની વાત આવે ત્યારે પછી પ્રી મોન્સૂન જે કામગીરી હોય છે તેના ક્યાંક ને ક્યાંક, કારણ કે સમયસર જો પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ થઈ હોય તો પાણી ભરાવાની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકે. પરંતુ અહીં જે છેલ્લા આ વરસાદ, આ ચોમાસા દરમિયાન જોવામાં આવ્યું છે કે વરસાદ થી લોકોને પરેશાની નથી એટલી તંત્રથી એટલા માટે છે કે તંત્રની કામગીરી નથી. રોડ ધોવાઈ ગયા છે, રોડ તૂટી ગયા છે, શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર છે. હવે વિકટ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વરસાદ રહી ગયા બાદ, પાણી ઓસરી ગયા બાદ જો સમયસર આરોગ્યની ટીમો કામે નહીં લાગે, કારણ કે જે રીતે અનરાધાર વરસાદ સમગ્ર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પડ્યો છે, હવે જો આરોગ્યની ટીમ કામે નહીં લાગે તો રોગચાળો, કારણ કે આ વાતાવરણમાં અને એવા પણ જે પાણીના કારણે કેટલાય વિસ્તારો એવા છે, લોકોના ઘરોમાં પાણી છે, લોકોના શેરીઓમાં કાદવ કીચડ છે, આને જો સમયસર સાફ કરવામાં નહીં આવે, આનું સમયસર જો નિકાલ કરવામાં નહીં આવે તો રોગચાળાની દહેશત પણ લોકો સેવી રહ્યા છે. એટલે હવે તંત્ર દ્વારા જે આગળની પરિસ્થિતિ થઈ એ તો થઈ, પરંતુ હવે જો રોગચાળાની પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે સક્રિય બનીને કામે લાગે તો લોકોને થોડી રાહત મળી શકે. જગદીશ, બિલકુલ વિનોદ, કલ્પેશ, મયુર, હિરેના, કિરાંગી, આભાર સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ.